મુંબઈ શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે કેન્ટીનના કર્મચારીઓને લાફા ઝીક્યા અને આ લાફા ઝીક્યા બાદ પણ તેમણે એવું કહ્યું છે કે મેં આ લાફા માર્યા, મેં આ કર્મ કર્યું તેનો મને બિલકુલ પણ અફસોસ નથી, કારણ કે હું જે કેન્ટીનમાં જમી રહ્યો છું એ કેન્ટીનમાં બિલકુલ સ્વચ્છ જમવાનું ખોરાક મળતો નથી અને તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે અને હાલ તો જે આ આકાશવાણી ધારાસભ્ય ગેસ્ટ હાઉસની કેન્ટીન હતી તેમનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે। જો કે જે સંજય ગાયકવાડ છે તે આ કેન્ટીનમાં જમી રહ્યા હતા, ત્યારબાદ તેમને વાસ આવતા ખોરાકને લઈને તેઓ કર્મચારીઓ પાસે જાય છે અને ત્યાં કહે છે કે તમે આ સૂંઘો, એટલે તે ખોરાક સૂંઘે છે અને કર્મચારીઓ કહે છે કે બરાબર જ છે અને તેને લઈને સંજય ગાયકવાડ ગુસ્સે ભરાય છે। ગુસ્સે ભરાતા જ તેમના મેનેજરો કર્મચારીઓ સાથે બોલાચાલી થાય છે અને સંજય ગાયકવાડ આ કેન્ટીનના જે કર્મચારીઓ છે તેને લાફા ઝીકી દે છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ કાર્યવાહી હાથ ધરે છે। પનીર, ચટણી અને તેલ મરચા સહિતના જે સેમ્પલો છે તે લઈ જવા આવ્યા છે અને તેમને FSL માં મોકલવામાં આવ્યા છે। સાથે સાથે આ કેન્ટીનનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે। ત્યારે હજારો લોકો જે છે આ કેન્ટીનમાં જમી રહેતા હોય છે તેને લઈને પણ સંજય ગાયકવાડે ચિંતા વ્યક્ત કરી છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।